મહાત્મ્ય એટલે શું? જો કોઈ બી વાતનું ઇમ્પોર્ટન્સ આપણે જાણીએ તો આપણને રસ પડે ને. બદ્રીમાં કોણ બિરાજે? નર અને નારાયણ. અમે તો બદ્રીમાં 7 દિવસ બહુ સરસ દિવ્ય કથા કરી હતી, હે ને? બદ્રીમાં નર નારાયણ બિરાજે છે, આપણને ખબર છે. અને એમણે ત્યાં તપ કર્યું, તો તપનો ધર્મ કોણે સમજાયો? નર અને નારાયણ. તો આપણને ઈચ્છા થાય કે ભાઈ ચારધામમાંથી એક ધામ છે, કહ્યું તો કે બદ્રીનાથ, તો આપણે ત્યાં જઈએ. દ્વારકા વિશે આપણે સાંભળ્યું હતું કે દ્વારકામાં ભગવાન કેવા છે? રાજા. અને દ્વારકામાં ભગવાન કેવી રીતે રહે? રાજાની છે. સાંભળ્યું તો આપણને દ્વારકા જવાની ઈચ્છા થાય. ત્રીજું ધામ નીચે દક્ષિણમાં કયું? રામેશ્વર. જ્યાં આગળ સ્વયં રામજીએ ભગવાનની પૂજા કરી હતી, શિવજીની, અને પ્રતિષ્ઠા કરી હતી. એટલા માટે કહેવાય કે રામસ્ય ઈશ્વર સહ રામેશ્વર. રામે જેની પૂજા કરી એ રામેશ્વર. અને 10,000 વર્ષ જૂનું એક મંદિર છે, આપણે ગયા હતા, રંગનાથજીનું મંદિર, તમને કદાચ યાદ હોય. એ રામજી જ બંધાવ્યું હતું. તો આપણને ખબર છે કે ભગવાન ત્યાં આગળ શું કરે? તો કે ભગવાન ત્યાં શયન કરે. શાંતાકારમ ભુજગ શયનમ. અને જગન્નાથજીના મંદિરમાં તમે જાઓ તો જગન્નાથજીમાં તમે જાઓ ને તો ત્યાં આગળ ભગવાન શું કરે? મંદિરમાં જુઓ તો 2 હાથે ભગવાન નિત્ય ભોજન કરતા હોય. તો બદ્રીનાથમાં તપ કરે, દ્વારકામાં ભગવાન શું કરે? શ્રૃંગાર. શયન ક્યાં આગળ કરે? રંગનાથમાં. અને એ જ નારાયણ જ્યારે ભોજન કરે તો ક્યાં કરે? જગન્નાથમાં. તો ભારત વર્ષની 4 બાજુએ જુઓ ને તો ભારતની 4 બાજુએ નારાયણ સાક્ષાત બિરાજે છે. પણ મધ્યમાં કોણ બિરાજે? ભારત વર્ષની મધ્યમાં કોણ બિરાજે? શ્રીજી બાબા. રાજસ્થાનમાં આવે ને શ્રીજી બાબા, ક્યાં બિરાજે? હૃદયમાં. અને મધ્યમાં કયો ભાગ આવે? હૃદયમાં. એટલે પ્રત્યેક વૈષ્ણવ માટે એમ કહેવાય કે હૃદયમાં બિરાજિત કોણ છે? શ્રીજી બાબા છે. તો આપણે બધી જગ્યાએ જઈએ ખરા, પણ ક્યારે જઈએ તો કે આપણે મહાત્મ્ય જાણતા હોય ત્યારે જઈએ. એવી રીતે ભાગવતનું મહાત્મ્ય છે, પણ કોનામાં છે? તો કે ભાગવતજીનું જે મહાત્મ્ય છે એ શ્રીમદ ભાગવતજીમાં ના હોય. ન જ હોય ને. કોઈ પોતાના વખાણ જાતે કરે, અને પોતાના વખાણ જાતે કરે એને શું કહેવાય? આત્મવંચના, આત્મશ્લાઘા. પોતાના વખાણ જાતે ન થાય. કોઈ દિવસ મોટો, એટલે પેલું કેવું જોયું કે બડા ન બોલે બડાઈ કે બોલ. મોટો માણસ કોદાળો મોટા મોટા બોલ બોલે, અને હીરા કેસે કહે કે લાખ અમારા મોલ. હીરો કોદાળો કહે ખરો કે લાખ રૂપિયા અમારી કિંમત છે. એ તો ઝવેરી કહે ત્યારે ખબર પડે કે ભાઈ આ હીરો 1 લાખ રૂપિયાનો છે કે 5 લાખ રૂપિયાનો છે કે કરોડોનો છે. એમ શ્રીમદ ભાગવતજીનું જે મહાત્મ્ય છે, ભાગવતજીનું મહાત્મ્ય શેમાં છે? તો કે ભાગવતજીમાં નથી, પણ ભાગવતજી સિવાય બીજા ઇતર ગ્રંથ છે. 2 ગ્રંથ છે, 2 પુરાણ. કયા કયા પુરાણ? તો કે સ્કંદ પુરાણ,